દમણ દાબેલની બે કંપનીઓમાં કેમિકલ જથ્થો ભરેલ ડ્રમમાં ભીષણ આગ લાગતા દોડધામ। પ્લાસ્ટિકનો તૈયાર અને કાચો માલ મોટી માત્રામાં હોવાથી આગે મોટું સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગ દોડતી થઈ। દમણના ડાભેલ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ બે કંપનીઓમાં ભીષણ આગ લાગી હતી। કંપનીઓના બરચક વિસ્તારમાં આવેલ બે મોટી કંપનીઓમાં આગ લાગતા જ દોડધામ મચી ગઈ હતી। પ્રથમ ટોટલ પેકેજિંગ નામની એક કંપનીમાં આગ લાગી હતી। આ કંપની પ્લાસ્ટિકનો સામાન બનાવે છે, આથી કંપનીમાં મોટી માત્રામાં પ્લાસ્ટિકનો તૈયાર અને કાચો માલ સંગ્રહ કરેલ હોવાથી થોડી જ વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું। આ સાથે જ કંપનીમાં કેમિકલનો જથ્થો ભરેલા ડ્રમ હતા, જેમાં પણ આગ લાગતા આગ બેકાબૂ બની હતી અને આ ડ્રમ બ્લાસ્ટ થતા કંપનીના મોટા ભાગમાં આગ પ્રસરી ચૂકી હતી અને આખી કંપની આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી। ટોટલ પેકેજિંગ નામની કંપનીમાં લાગેલી આગની જ્વાળાઓએ બાજુમાં આવેલ એસ પેકેજિંગ નામની અન્ય કંપનીને પણ ઝપેટમાં લીધી હતી અને એસ પેકેજિંગ કંપનીમાં પણ આગની શરૂઆત થઈ હતી। તેમાં પણ પ્લાસ્ટિકનો તૈયાર અને કાચો માલ મોટી માત્રામાં સંગ્રહ કરેલ હોવાથી થોડી જ વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું। એક સાથે બે મોટી કંપનીઓમાં આગની જ્વાળાઓ લપેટાતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। બાજુમાં અન્ય કંપનીઓ પણ આવેલી હોવાથી આસપાસની કંપનીઓના સંચાલકો અને કામદારો પણ દોડીને બહાર નીકળી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં પ્રથમ દમણ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી, પરંતુ આગનું સ્વરૂપ જોતા વધુ ફાયર બ્રિગેડની ટીમોની જરૂર જણાતા દમણ ઉપરાંત દાદરા નગર હવેલી, સરીગામ, વાપી, વલસાડ સહિતના ફાયર બ્રિગેડની ટીમો સ્થળ ઉપર પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। જોકે આગનું સ્વરૂપ જોતા ફાયર બ્રિગેડ આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવી પડી હતી। ઘટનામાં ઈજા કે જાનહાનિ ન થતા સદનસીબે મોટી ઘટના બનતા ટળી હતી। જોકે આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું હતું। अशोक भाई जिला पंचायत सभ्य। અહીંયા બનવાનો ઘટાડો કે ટોટલ પેકેજિંગમાં પહેલે આગ લાગી। ટોટલ પેકેજિંગમાં આગ લાગવાથી પછી ત્યાં કેમિકલના ડ્રમ હતા, એ ફાઈટા એનાથી બાજુમાં પકડી ગયું પેકેજિંગ। પરિસ્થિતિમાં તો બહુ ભયંકર છે। ટોટલ માલ એમાં ભરેલો છે, ગોદામ, દાણા, તૈયાર માલ, એ ઘરગથ્થુ બધો છે। પ્લાસ્ટિક ફાયર બ્રિગેડ તો વલસાડથી શરૂઆતથી ટોટલ વાપી કંપનીવાળી બધી છે, આરતી કેમિકલ, આયુષ્માન કંપની, આલોક કંપની, બધાનો સહયોગ કહી દઈ શકે કે ઉપર હવે તૈયાર માલ હતો તેમાં આખો DIA સેક્ટર ટોટલ પેકેજિંગ કરીને ઇન્ડસ્ટ્રી છે, એમાં એક ફાયર થયું છે અને શોર્ટ સર્કિટના હિસાબે ફાયર થયું છે। ફાયર થતાં જ એમને દમણ ફાયર બ્રિગેડને જાણ કરી। વિધિન 5 મિનિટમાં ફાયર બ્રિગેડ આવી છે, વાપી નોટિફાઈડથી ફાયર બ્રિગેડ આવી છે, વેલનોન અને આરતીનો પણ સપોર્ટ રહ્યો અને ઓલમોસ્ટ કાબૂમાં આવી ગઈ છે। આ બે કંપનીમાં ફાયર થયું છે। એક પેકેજિંગ ઇન્ડસ્ટ્રી હતી અને બીજી મોલ્ડિંગ ઇન્ડસ્ટ્રી હતી। બંનેમાં ફાયર છે અને ઓલમોસ્ટ અત્યારે ટોટલી એક પેકેજિંગ બનાવે છે, પ્લાસ્ટિક પેકેજિંગ ઇન્ડસ્ટ્રી છે। શરૂઆત તો હવે જાણવા નથી મળ્યું, હવે તમને જ્યારે ખબર પડે એ ઓનર છે એમને પૂછે ત્યારે ખબર પડે। અમારી DIA ટીમ પણ અહીંયા હાજર છે, ફૂલ સપોર્ટ છે, કોઈ કેજ્યુટી નથી અને કોઈ અંદર હતું પણ નહીં, બધાને બહાર કાઢી મૂક્યા હતા। પહેલાં પેકેજિંગ બનાવે છે, પ્લાસ્ટિક પેકેજિંગ। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।